દીકરા, તું જતો રહ્યો એને આજે 5 વર્ષ થઈ ગયા. હજી સુધી તારો કોઈ પત્તો નથી લાગ્યો. તું ક્યાં છે, શું કરે છે, એની કઈ જ ખબર નથી. તું અમારાથી રીસાઈને નારાજ થઈને ચાલ્યો ગયો છે. તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા બેટા. તારા વગર અમને નથી ગમતું. અમે સૌ નોધારા થઈ ગયા છીએ. દિશા, તું આમ રોહનને યાદ કરીને ક્યાં સુધી રડતી રહી? અને જો એને આવું જ હોત ને તો એ ક્યારનો પાછો આવી ગયો હોત. આપણો દીકરો આપણને છોડીને શું કામ જતો રહ્યો હશે? આપણાથી એની શું ભૂલ થઈ હશે? આપણાથી કોઈ ભૂલ નથી થઈ રીસા. આપણે તો એને હથેળીમાં ફૂલની જેમ સાચવો હતો. આપણે એ પાણી માંગતો ને ત્યારે દૂધ આપતા, પણ ખબર નહીં ક્યાં જતો રહ્યો છે. પણ મને તો હવે એવું લાગે છે ને કે જરૂર એની સાથે કોઈ દુર્ઘટના બની હશે. એવું નહીં બોલો રોહનના પપ્પા, મને ગભરામણ થાય છે. આપણો દીકરો જ્યાં હશે ને ત્યાં સલામત હશે. કઈ નહીં થાય આપણા રોહનને. મારું બધું કામ પતી ગયું છે, જાઓ. સારું, જા બેટા. સારું, તું પણ હવે તારું મન શાંત રાખીને બેસ. મારે બહાર થોડું કામ છે તો હું જઈ આવું. કેમ આંટી, શું થયું? કેમ આમ ઉદાસ બેઠા છો? માનો દીકરો છેલ્લા 5 વર્ષથી ઘરે પાછો ના આવ્યો છે. એ માના ચહેરા પર હસી ક્યાંથી હોય? કેમ, તમે એને કંઈ કહ્યું તું એટલે ઘર છોડીને જતો રહ્યો? ના બેટા, અમે લોકોએ તો એને કંઈ નથી કીધું. અને કયા વગર જતો રહ્યો છે એ જ વાતની તો મૂંઝવણ છે. જો કહીને ગયો હોત ને તો આટલો અફસોસ ન થાત. આંટી, હિંમત ના હારો. માં દશામાં પર વિશ્વાસ રાખો. તમારો દીકરો એક દિવસ જરૂર પાછો આવશે. હા બેટા, ખરી વાત સાચી છે. આમ પણ આના સિવાય આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. આંટી, મને કંઈ દેખાશે તો મને મળશે ને તો હું તમને ચોક્કસ જાણ કરીશ. તમે ચિંતા ના કરતા. બેટા, 1-2 દિવસ જો દીકરો ઘરે ન આવે ત્યાં માને કેટલી ચિંતા થાય. તો મારો દીકરો તો છેલ્લા 5 વર્ષથી નથી આવ્યો. મને કેટલી ચિંતા થતી હશે. પણ બેટા, એ કીધું ને, હિંમત રાખીશ અને મા દશામાં પર વિશ્વાસ રાખીશ. મને વિશ્વાસ છે કે એક દિવસે મને મારો દીકરો જરૂર પાછો આવશે. આમ પણ આંટી, તમારા ઘરમાં તમે 3 જ હતા અને તમારો દીકરો ચાલ્યો ગયો એટલે તમે તો સાવ એકલા થઈ ગયા કા? અરે બેટા, કાલીની વાત કરે છે. હું જો દરવાજો ખોલું ને તોય મને મારા દીકરાના ભણકારા વાગતા હોય ને એવું લાગે છે. અમારા ઘરમાં તો અમે 5 સભ્યો છીએ, ભાઈ, ભાભી, બા, બાપુજી ને હું. એટલે આમ ઘર ભર્યું લાગે. આજથી હું દશામાના વ્રત ચાલુ કરી દઉં એટલે મને વિશ્વાસ છે કે મારો દીકરો જરૂર પાછો આવશે. અને જો એ પાછો ન આવે ને તો પછી એ અમારા કરે. એમાં દશામાં પણ શું કરી શકે? હા આંટી, તમારી વાત સાવ સાચી છે. આ બધું તો કર્મને આધીન હોય છે. સારું, ચલો આંટી, હું જાઉં છું. તમે ધ્યાન રાખજો. લે આવી ગઈ તું. જા પેલા જલ્દી જઈને ઘરના બધા કામ પતાવ. અને હા, પેલા છે ને કપડાં ધોજે, બરાબર છે? જા. સારું. પૃથ્વી, મેં બધી તપાસ કરી લીધી છે. ભૂપતભાઈનો દીકરો રોહન 5 વર્ષથી ગાયબ થઈ ગયો છે.
આ છોકરો તો સેમ ટુ સેમ રીચા આંટીના ખોવાયેલા રોહન જેવો જ દેખાય છે. અસલ એના જેવો જ. શું આ રોહન હશે? અને હા, ભૂપતભાઈનો દીકરો છે ને, રોહન એની જેવો જ સેમ ટુ સેમ દેખાય છે. એટલા માટે હવે તારે એમના ઘરે એનો દીકરો રોહન બનીને જવાનું છે. પણ એ લોકો મને ઓળખી જશે તો? અરે નહીં ઓળખે, તું સેમ ટુ સેમ એના જેવો જ દેખાય છે. નહીં તું તને એનો ફોટો બતાવું. જો અરે હા, આ તો સેમ મારા જેવો જ દેખાય છે. હે ને? એટલે તો તને કહું છું, તું જલ્દીથી જા અને ભૂપતભાઈનો દીકરો બની જા. અને હા, એમનો જે કઈ પણ માલ છે ને એ બધો ફેરવવા લાગ. ભૂપતભાઈની તિજોરીમાં લાખો રૂપિયા પડેલા છે. એમની પાસે બહુ બધા પૈસા છે. અને જો આવો સારો મોકો આપણને મળતો હોય તો આ મોકો આપણે હાથમાંથી શું કામ જવા દેવો જોઈએ? મને ખબર છે આવો મોકો હાથમાંથી ન જવા દેવાય. અને આમ પણ આવો મોકો ક્યારેક ક્યારેક કોઈ હાથમાં આવે છે. અને આમ પણ પેલી કહેવત છે, મરઘીના ઈંડા રોજ એક એક કરીને લેવા. જો એક સાથે લઈએ તો મરઘી મરી પણ જાય. એટલે એ જ રીતે હું આ બુદ્ધા અને બુદ્ધિને દરરોજ ધીમે ધીમે લૂંટીશ. દરવાજે કોણ છે? ત્યાં કોણ ઊભું છે? અંદર આવતો. સાલી ચાપલી, તે દરવાજે ઊભી અમારી વાતો સાંભળતી હતી? ના બેન, મેં તો કઈ તમારી વાત નથી સાંભળી. વધારે છે ને ચાલાક બનવાની કોશિશ ના કર અને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. કે જે કઈ પણ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હોય, બહાર જો કોઈને કીધું છે ને તો તમે છે ને ખતમ કરી નાખીશ. યાદ રાખજે. મેં કઈ સાંભળ્યું જ નથી. હું કોઈને નહીં કહું. સારું, હવે જા અહીંથી. જોયું ને, હજી તો આપણે વાત કરતા હતા અને પહેલા જ કોળીએ માર આવી ગઈ. તો ભલે ના આવી, એ માખને નીચોવીને કેમ ફેંકવીને એ મને સારી રીતે આવડે છે. હા, તારો ફેંકેલો તારે કે અસફળ નથી થયો. હવે જલ્દીથી હું શેઠનો દીકરો બની જાઉં, પછી આપણે મોજે રહીએ. પણ એક વાત યાદ રાખજે, તું ગમે તે કર એ સંભાળીને કરજે અને સંભાળીને રહેજે. આ મોજના ચક્કરમાં તારો ભાંડો ના ફૂટી જાય. નહીતર છે ને હવે મોજ જેલમાં જ કરવાની રહેશે. અરે હું પણ તારો ચેલો છું, એમાં કઈ થોડી નથી. ઠીક છે, હું શેઠના ઘરે જાઉં છું. હા. અરે રોહન, તું આવી ગયો? હા મમ્મી, હું આવી ગઈ. ક્યાં ચક્કર આવ્યો હતો તું? પપ્પા વગર મને જરાય નહોતું ગમતું. મને ખબર છે, 5 વર્ષ મેં તારા વગર રોઈને કાઢ્યા છે મારા દીકરા. મમ્મી, હું તમને બંનેને કહ્યા વગર રૂપિયા કમાવા માટે વિદેશ ગયો હતો. ત્યાં પણ મને તમારે બંનેની બહુ જ યાદ આવતી હતી. બેટા, કેવી લેવા ગયા એવા રૂપિયા? તારે હવે વિદેશ તો નથી જવાનું, તે અમારી સાથે અહીંયા જ રહેવાનું છે. હા મમ્મી, હવે હું તમને બંનેને છોડીને ક્યાંય જવા નથી માંગતો. હું અહીંયા તમારી સાથે જ રહીશ અને તમારા બંનેની સેવા કરીશ. બેટા, મને એ વાત નથી સમજાતી કે તારે વિદેશ જવું હતું તો અમને એકવાર જાણ તો કરવી હતી. અને છો તે જાણ ન કરી, પણ વિદેશ ગયા પછી અમને એક ફોન તો કરી દેવો હતો કે તું ત્યાં રૂપિયા કમાવા માટે ગયું છે. મમ્મી, રૂપિયા કમાવામાં એટલો વ્યસ્ત થઈ ગયો હતો ને કે હું તમને ફોન જ ન કરી શકતો. એ તારી વાત બધી સાચી, પણ તારી આ વાત મને ગળે નથી હોતી. અરે માણસ રૂપિયા કમાવા માટે એટલું બધું ભાન ભૂલી જાય કે જેને પોતાના મા બાપ પણ યાદ ન આવે. એટલે આ વાત છે ને, તું બધી કરી રહ્યો હતો, મારા ગળે નથી હોતી. એટલે એ બોલે છે ને
કે સત્ય છે. તમે પણ શું મારા દીકરાની પાછળ પડી ગયા છો આવતા વેત? તો બિચારો આટલા વર્ષે ઘરે આવ્યો છે અને તમે એને હેરાન કરો છો. પ્રિયા, તું કેમ રોહનને જોઈને સ્વાતી ગઈ? નાના અંકલ, હું તો રાજી થઈ. સારું થયું ને, તમારો દીકરો પાછો આવી ગયો. હવે તમારા ઘરે જ તમારો આધાર બનીને રહેશે. આ ઘર છોડીને એ હવે ક્યાંય નહીં જાય, મને એવું લાગે છે. હવે તો જશે ને પણ અમે નહીં જવા દઈએ, કારણ કે અમારે ક્યાં એવી રૂપિયાની કાળ છે કે અમારે દીકરાને વિદેશ કમાવા માટે મોકલવો પડે. હા, તમારી વાત સાચી છે. આટલા વર્ષે દીકરો પાછો આવ્યો હોય તો પછી વિદેશમાં થોડો જવા દેવાય. અને મને તો એવું લાગે છે કે હવે પછી ક્યારેય પાછો વિદેશમાં નહીં જાય. અરે પ્રિયા, તું કેમ આ રીતે વાત કરે છે? ના અંકલ, કાંઈ નહીં, એ તો બસ એમ જ. હું જાઉં છું, પછી આવું. બસ બેટા, સિયા, મેં એક વાત સાંભળી છે, સાચી છે? તારા શેઠના ઘરે કોઈ બહેરીયો એનો દીકરો બનીને રહે છે? સંધ્યા, ધીમે બોલ, કોઈ સાંભળી જશે ને તો મને પ્રોબ્લેમ આવશે. તને ખબર છે, એ લોકોએ મને ધમકી મારી છે કે મેં આ વાત કોઈને કરીને તો મને મારી નાખશે. અરે સિયા, એમાં મૂંઝાવાનું થોડું હોય છે. આપણે ક્યાં ખોટું બોલવું છે? ખોટું બોલવું હોય ને એને ડર લાગે, સત્યની રાહ પર ચાલવું હોય એને ડર થોડો લાગે. ના હો સંધ્યા, બધાના ઘર કામ કરીને હું મારું પૂરું પાડું છું. એમાંય જો આ કંઈક કર્યું મને તો મારી પાસે દવાખાને જવાનો રૂપિયા નથી. સિયા, એનાથી મોટું પાપ છે ને તું કરી રહી છે. આપણે સાચા હોઈએ ને તો કોઈનાથી ડરવાનું ના હોય. કોઈ પણ હોય ને એને બળતો જવાબ આપી દેવાનો હોય. ના ના હો સંધ્યા, તું છે ને આ વાત કોઈને ના કહેતી. મારામાં એટલી હિંમત નથી. જો પછી મારો જીવ જોખમમાં મુકાઈ જશે ને તો મારા મમ્મીને મારા સિવાય બીજું કોઈ નથી. અરે સિયા, તને કંઈ કરશે ને તો તારી સારવાર હું કરાવીશ. પણ તારે આ વાત તો તારા શેઠને કેવી જ જોઈએ. એની તિજોરી સાફ કરે ને એ પહેલા. ના ના હો, મને ડર લાગે છે. આ છોકરો છે ને એના કરતા તો પેલી સ્વીટી ખતરનાક છે, ખબર ને તને? એની સામે તો કોઈ કાંઈ નથી કરી શકતું. ચાલ મને લઈ જા સીટી પાસે, હું એને સમજાવું. છતાં જો એ છોકરો ના જાય તો હું તારા શેઠને વાત કરીશ. ના ના સંધ્યા, આપણે ત્યાં નથી જવું. જો મારી વાત સાંભળ, સમય આવે માં દશામાં સૌ તારાવાના કરશે. મારા માતાજી બેઠા હોય પછી આપણે શું ટેન્શન? અરે હા, હું એ તો ભૂલી જ ગઈ. તું ઘરે જા અને મારા દશામાને પ્રાર્થના કર. આપણે કોઈએ કંઈ નહીં કરવું. અરે ફોરમ, હું તને શું કહું, તને ખબર છે મારા શેઠના ઘરે તો 2 રૂપિયો આવ્યો છે એની તિજોરી સાફ કરવા. હા, હવે શું કરું ને મને કઈ સમજાતું જ નથી. એક કામ કર ને, આમાં તું મારી કંઈક હેલ્પ કર ને. હું આજે જ રીચાંડીના ઘરે ગઈ. એના દીકરાના વિરમમાં ખૂબ જ સુખી હતા અને આજે દીકરો પાછો આવ્યો, એ પણ 2 રૂપિયો. કાંઈ વાંધો નહીં, આપણે છે ને મારા દશામાં ઉપર વિશ્વાસ રાખશું. એક દિવસ છે ને જરૂર એનો ભાંડો ફૂટી જશે. જલ્દી જાય ને તો સારું, નહીંતર મારા શેઠ આમને આમ કંગાલ થઈ જશે. મારે કંઈક તો કરવું જ પડશે. એક કામ કરશે, તું તો દર વર્ષે દશામાનું વ્રત કરે જ છે ને, તો તું દશામાને પ્રાર્થના કર ને, એટલે જલ્દી આનો ભાંડો ફૂટી જાય. હા, તે આઈડિયા સારો આપ્યો. આજે જ કરું. માતાજી પાસે બેસી અને માતાજીને પ્રાર્થના કરું કે આનો કંઈક ઉકેલ લાવો. મને તો ખરેખર એ વાતનો અફસોસ થાય છે કે રીચા આંટીનો દીકરો પાછો તો આવ્યો, પણ એ પણ 2 રૂપિયો. હા, હું હમણાં જ માતાજી પાસે જઈ અને માતાજીને પ્રાર્થના કરું છું. માતાજી તો ઉકેલ લાવશે ને, મને એટલો વિશ્વાસ છે. ચાલ પછી મળીએ. જય માતા. જય માતાજી. જય દશામાં, હે દશામાં, હું 10 વર્ષથી તમારી પૂજાને વ્રત કરું છું,
પણ આજ સુધી હું તમારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ આજે મારા પર ધર્મ સંકટ આવી પડ્યું છે. મારા શેઠના ઘરે કોઈ બેરૂપિયો એમનો દીકરો બનીને એમની તિજોરી સાફ કરવા આવ્યો છે. હું બધું જ જાણું છું, પણ શેઠને કાંઈ કહી નથી શકતી. માં, હવે તું જ મને કંઈક રસ્તો બતાવ કે મારે શું કરવું જોઈએ. દીકરી, માં, તારી મૂંઝવણ હું જાણું છું. તને બધું જ ખબર હોવા છતાં તું કંઈ ભાવી નથી શકતી. માં, પેલી સ્વીટી અને ઋત્વિક મને મારી નાખવાની ધમકી આપે છે, એટલે હું કાંઈ નથી કરી શકતી. માં, હવે બધું તારા હાથમાં છે, તું જ કંઈક કર. આ ગુનાની અસલિયત શેઠની સામે પાડ. તું ચિંતા ન કર દીકરી, હું એ દુષ્ટની પોલ ખુલ્લી પાડીશ અને તારા શેઠ શેઠાણીને એ બધી વાતની ખબર પણ પડી જશે. માં, એ ગુંડો મારા શેઠ શેઠાણીને કોઈ નુકસાન તો નહીં પહોંચાડે, એનું ધ્યાન રાખજો. માં, તારો લાખ લાખ ઉપકાર. જય દેશામાં. તો ખર્ચો ખર્ચ રૂપિયા ભરેલા છે તો રાતોરાત લખપતિ બની જઈશ. ઋત્વિક, આ શું કરે છે તું? તું એ શું કામ આવી છે? અહીંયાથી વહી જા. ઋત્વિક, તું આ બહુ ખોટું કરી રહ્યો છે. મારા ભોળા શેઠ શેઠાણીને લૂંટી રહ્યો છે. આમાં માતાજી રાજી નહીં રે. હવે માતાજી વાળી તું જાને છાની મને અહીંયાથી. હું તારા માતાજીથી ડરતો નથી. ઓકે? પોલીસથી તો ડરે છે ને. એટલે હવે તું મને પોલીસની ધમકી આપે છે? હા, હું પોલીસની ધમકી આપું છું. જો તું ના સમજો ને તો હું તારી અને સ્વીટી વિરુદ્ધ પોલીસની કમ્પ્લેન કરી દઈશ. તે મને રોકીને સારું નથી કર્યું શિયા. આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. પરિણામ જે પણ આવે, પણ આ રીતે તું મારા શેઠને લૂંટે છે ને, એ હું નહીં સહન કરી લઉં. તો ઠીક છે, તું પણ જોઈએ છે પછી તારા હું શું હાલ કરું છું. મને બચાવવા વાળી તો 10 હાથ વાળી મારી માં દશામાં બેઠી છે, પણ જો તને પોલીસ પકડી ગઈ ને તો તને કોઈ બચાવવા નહીં આવે. માટે જે પણ કંઈ કરે ને એ સમજી વિચારીને કરજે, એમાં જ તારું હેત છે. મારું હેત શેમાં છે ને એ તારે વિચારવાની કોઈ જરૂર નથી, પણ તારું હેત શેમાં છે મારે ને સ્વીટી બંને મળીને વિચારવું તો પડશે. મારું હિત શેમાં છે ને એ મારી માં દશામાં વિચારીને જ બેઠી છે. અને હેલો, હેલો સ્વીટી, હવે આપણે આ સિયાનો કંઈક રસ્તો કાઢવો જ પડશે. આપણા બંનેના રસ્તાનો એક કાંટો બની ગઈ છે. એ સાલીને ખબર પડી ગઈ છે કે હું ભૂપતભાઈનો અસલી દીકરો રોહન નથી. જો એ આ વાત ભૂપતભાઈને કહી દેશે ને તો આપણું તો આવી બનશે. એ સિયા સાલી આખો દેશ મારી આગળ પાછળ જ ફર્યા કરતી હોય છે, પણ આજે હું એને ઠેકાણે પાડી જ દઉં છું. ચાલ ફોન મૂકતું. જો મારી વાત સાંભળ ઋત્વિક, આપણે એવું કાંઈ જ નથી કરવું. જો આ બધું કરવા જશું ને તો ખોટા આપણે જ ફસાઈ જશું. એક કામ કર, આનો ઉકેલ છે ને આપણે શાંતિથી વિચારશું. અત્યારે શાંતિ રાખ. સ્વીટી, તું જ તો કહેતી હતી પૈસાઓ મેળવવા માટે કંઈ પણ કરી નાખજે, અને આજે હાથ ઉપર મોકો આવ્યો છે તો તું જ ના પાડે છે. કેમ આવું? અરે એ બધું તો હિંમત રાખવા માટે બોલવું જરૂરી છે, પણ આ બધું કરવું ને એ યોગ્ય નથી, સમજ્યો? જો સ્વીટી, આજે હાથમાંથી આ મોકો જવા દેશું ને તો પછી આવો મોકો ક્યારેય નહીં મળે. આજે એ ઘરમાં બુઢ્ઢો ને બુઢ્ઢી બંને નથી. મોકો સારો છે. ના ઋત્વિક, અત્યારે છે ને હું તને જેટલું કહું એટલું જ કર. સિયાને કાંઈ ઈજા ન પહોંચાડતો. ઘરે આવી જા બસ.
ના સ્વીટી, આજે ભલે સિયાને મારીને મારે ગુનાની સજા ભોગવવી પડે, પણ હું શેઠની તિજોરી ખાલી કર્યા વગર તો આજે આવવાનો નથી. અરે પણ તું જેલમાં જઈશ તો મારું શું થશે એ તે ક્યારેય વિચાર્યું છે? એટલે તું મારા માટે આટલું બધું વિચારે છે? હા ઋત્વિક, હું રૂપિયાની લાલચમાં તને ખોવા નથી માંગતી. હું તને પ્રેમ કરું છું. ઠીક છે, હું ફોન મૂકું છું. મમ્મી, તમે અહીંયા? નાલાયક કપાતર, મારો દીકરો બનીને મને છેતરી રહ્યો છે, પણ મને તારી બધી હકીકતની જાણ થઈ ગઈ છે કે તું મારો દીકરો નથી. પણ મમ્મી મારી વાત તો સાંભળો તમે એકવાર. મારે કાંઈ નથી સાંભળવું. નીકળ મારા ઘરની બહાર. એ તો સારું થયું કે સમય રહેતા આપણને ખબર પડી ગઈ કે આ હરામી તમારો દીકરો નથી. નહીતર આ સાલો તમારી તેજોરી સાફ કરી નાખત. બસ કાકી, તમે તમારા દીકરાને આમ યાદ કરીને દુઃખી ના થાવ. હું તમને સાચવીશ તમારી દીકરી બનીને. તમારી સેવા કરીશ અને હું તમારી સાથે જ રહીશ હંમેશા માટે. હવે જે કંઈ થયું ને એ બધું ભૂલી જાઓ. હું તમારી સેવા કરીશ અને તમારી સાથે રહીશ હંમેશા માટે. જે કંઈ થયું ને એ બધું ભૂલી જાઓ અને બાકીની જિંદગી હવે શાંતિથી જીવો. તું હતી ને બેટા, એટલે જ અમે બચી ગયા. બાકી આ હરામી અમને ક્યારનો બરબાદ કરી નાખ્યો. કાકી, મેં તો ખાલી મારી ફરજ બજાવી છે. તમને આ સંકટમાંથી બચાવ્યા છે મારી દશામાએ. મને દશામાએ દર્શન આપીને કહ્યું કે દીકરી, તારા શેઠ શેઠાણીનો હું વાળ પણ વાંકો નહીં થવા દઉં. બેટા, જ્યારે તું આ વ્રત કરતી ત્યારે હું તને વળતી, ટોકતી, પણ હવે તો મને પણ આ વ્રત અને વિધાનમાં વિશ્વાસ બેસી ગયો છે. હવેથી હું પણ દશામાનું વ્રત કરીશ. સારું કાકી, આ વર્ષે દશામાનું વ્રત આવે ને ત્યારે હું જરૂર તમને યાદ અપાવીશ. તમે પણ મારી સાથે વ્રત કરજો. બેટા, આજ સુધી તે દશામાની ભક્તિ કરી અને કામ અમારે આવી. હા, એ વાત તમારી સાચી, પણ મેં દશામાને અરજ કરી હતી કે મારા શેઠ શેઠાણી પર સંકટ આવ્યો છે તો તમે એને બચાવો. હા, હવેથી હું પણ દશામાનું વ્રત કરીશ અને બધાને વિનંતી કરીશ તમે પણ દશામાનું વ્રત કરો. સારું, તમે અહીંયા બેસો, હું ઘરના બધા કામ પતાવી દઉં. સારું બેટા, પતાવી લે. હા.